પીએસઆઈ પેપર 2માં આપણે દરરોજના લેવલે વિદ્યાર્થીને ટેલિગ્રામ ગ્રુપમાં ટાસ્ક આપીએ છીએ અને ત્યારબાદ વિદ્યાર્થી લખીને મોકલે છે અને આપણે વિદ્યાર્થીના પેપર તપાસીશું અને કઈ કઈ ભૂલો કરે છે એ આપણે જોશું. આની પહેલાંના જે 2 વિડીયો હતા એની અંદર આપણે જોયું હતું કે વિદ્યાર્થીએ કઈ કઈ ભૂલો કરી છે. આ પ્રશ્ન છે, આ પ્રશ્નને તમે પોતે સ્ટોપ કરીને જોઈ શકો છો કે પ્રશ્ન કયો છે તે, અને એના જવાબમાં આદર્શ રીતે કઈ રીતે લખાય છે મેં લખ્યો છે. જવાબ હું તમને દેખાડું. જેમ કે અનૌપચારિક લેટર હતો, ઇન્ફોર્મલ લેટર હતો, એટલે કે વિષય નહીં આવશે અને કોઈ પણ તમે સંબોધન નહીં આવશે. અહીંયા તમે લખશો અબક, સરનામું 1 પછી અલ્પવિરામ, શહેર નામ પછી તમારું પૂર્ણવિરામ, તારીખ છે 9/12/2025 જે ગુજરાતીમાં તમારે લખવાનું છે. પ્રિય મિત્ર કરીને પછી તમારે અલ્પવિરામ કરવાનો છે. બેઝિક વસ્તુ લખવાનું છે પ્રણામ, ઘરે સૌ કુશળ મંગળ હશે તેવી આશા. પીએસઆઈની ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ મળ્યાની ખુશી એક બાજુ અને દરરોજ આવતા નવા પડકારો તથા તેમાંથી મળતા નવા આદર્શો બીજી બાજુ. તાજેતરમાં એક એવી ઘટના બની કે જેના દ્વારા પોલીસ કર્મી તરીકેની સાચી સેવાની વિભાવના સમજાઈ, જે હું તને જણાવવા ઉત્સુક છું. થોડા દિવસો પહેલાં એક ગરીબ વ્યક્તિ પોતાની દીકરીને ગુમ થવાની ફરિયાદ લખાવવા અને તેના ઉપર દુષ્કર્મોની મળેલ ચીમકીની જાણ કરવા આવેલ. તેમણે પોલીસ તંત્રને એક ઈશ્વરની નજરેથી જોઈ પોતાની દીકરીને બચાવવાની વિનંતી કરી. આ ઘટનાની જાણ બાદ સૌપ્રથમ તેમને સાંત્વના આપી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અપાવ્યો. ઘટના અંગે તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 72 કલાકના સતત કાર્ય બાદ અમારા હાથમાં એક મોટો આરોપી આવ્યો, તેમજ તેણે કેદ રાખેલ લગભગ 21 બાળકીઓને મુક્ત કરાઈ, જેમાંથી કેટલાકની એફઆઈઆર પણ ડરના કારણે નોંધાઈ ન હતી. એક બાળકીની શોધમાં 21 બાળકીને મુક્ત કરાઈ અને જ્યારે તેમના પરિવારને બોલાવી પરત કરવામાં આવ્યા ત્યારે તેમની આંખોથી મળતા આશીર્વાદ સમાજ સેવાના સાચા ભાવની અનુભૂતિ કરાવી. આ ઘટનાએ મને વ્યક્તિ તરીકેની વધુને વધુ સમાજ સેવા કરવા પ્રોત્સાહન આપ્યું. આ સમગ્ર કેસની વિસ્તૃત ચર્ચા આપણે મળીશું ત્યારે કરીશું. ઉપરાંત ટૂંક સમયમાં થયેલ અનુભવોનો થેલો પણ તારા આગળ ખોલવાનો છે. હર્ષની લાગણીની આશા અને પરિવારની સુખાકારીની ઈચ્છા છે. આપનો મિત્ર અબક. તો આવી રીતે તમારે લખી શકાય છે. ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે, નવા પેપર ચેકિંગ સાથે, નવા આદર્શ જવાબ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.